માતાજી જય દ્વારકાધીશ। તો મિત્રો સ્વાગત કરો આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે પણ આપણે કોમે જવાનું છે, ગોવલ પર સનબાઈક આવેલું તો પહેલાં સાઈડ ઉપર જવાનું છે। ચલો મળીએ ડાયરેક્ટ સાઈડ ઉપર। ચલો ભાઈ ધંધે લાગી જાઓ ફટોફટ। જો આપણું સાઈડ ઉપર આવી ગયા હવે। ચલો મસ્ત રીતે કાપી નાખવાના છે। મસ્ત કરી નાખો। મસાલા દવા વાયનામાં કોપ મારી ગયો તો કોપ મારા તો બીજરા જોડો તો મિત્રો આપણે બીજો કોપ મારીને માલ તૈયાર કરી નાખ્યો છે। જોઈ લો આના પછી કરવાનું છે ઉપરવાળો દિવાલનો પ્લાસ્ટર। જો આ સેટિંગ એક નંબર છે પારે ના આવે બટાટે કોલે તો માલ બીજો તૈયાર થઈ ગયો છે। બરાબરનો કાઢી નાખ્યો છે। પેલી સાઈડ ડૂબો બનાવી નાખ્યો છે અને ઉપર પાણીનો છંટકાવ કરવાનો ચાલુ કરી નાખ્યું છે અને પ્લાસ્ટર કરવાનું છે। અંદરલી આપણી દિવાલ બાકી છે। જોઈ લો અને આ મિત્રો છે ભારત સિંહ, જે એમનું મકાન છે અને આપણે પ્લાસ્ટર કરવા આવ્યા છે। તો ચલો તમને પહેલાં આપણું કામ બતાવી દઉં। આખે આખું વળી પટાઈને પાર તમારે પૂરું થાય કે જો મિત્રો કાલનું આપણે સજાનું પ્લાસ્ટર કર્યું હતું એ કટ આપણે બનાવ્યો નહોતો, કેમ કે કામ થોડું વધારે હતું એટલે વિડીયો કાલનો બનાવ્યો નહોતો। તો ચલો હું તમને કાલનું કામ કરેલું આજે પાછલો કેમેરો કરીને બતાવી દઉં। ચલો એટલે ટેકા બેકા 1 2 ને 3 ટેકા ઊભા કર્યા હતા અને અહીંયા રાખેલા હતા ખપેડા આજ છોડી નાખ્યા છે। કામકાજ પતી ગયું, નીચે મૂકી દીધા છે જુઓ। અને ઉપરલું સદું જોઈ લો ખાલી। કાલનું પ્લાસ્ટર એકદમ સારી રીતે કરી નાખ્યું છે। અહીંથી માંડીને તમને છેક પેલા ખૂણા સુધી બતાવી દઉં તો જોઈ લો। અને આ ડિઝાઇન પણ કાલે બનાવી હતી, આપણે વિડીયો બનાવ્યો નહોતો તો આજે તમને આ વિડીયોમાં બતાવી દઉં, જોઈ લો।
ડિઝાઇન પણ આ સાઈડ મૂકેલી છે, પેલી સાઈડ પણ ડિઝાઇન મૂકી દીધી છે. જોઈ લો, એક નંબર પ્લાસ્ટર આપણે કાલનું કરી નાખ્યું છે. અને આજનું કામ પણ જોઈ લો, ડુગો મારીને માલ બીજો છાંટીને હવે કોરા ભેનો પણ મારી દીધો છે. અને હવે ગુટકે હરખું કરી પછી પટ્ટી મારીને પ્લાસ્ટર આનું પણ આપણે કરી દેવાનું છે. જો તો આટલા વિશે આ સેન્ટર દેખાય ને આરસીસી ભરેલું એટલેથી ઉપર જોઈ લો. અલ્પેશ દેખાનો ઊભા જ છે અને આપણે ભારત છીએ બેઠા છે. અહીં જોવા માટે કેવું ગમગત થાય છે. એમનું મકાન છે અને કામકાજ ચાલુ જ છે. જોઈ લો. પણ માલ બનાવી દીધેલો, થેલી બીજી પાથરી દીધી માલ પાછો લેવા માટે. જોઈ લો મિત્રો, પ્લાસ્ટર ઉપર થઈ ગયું છે. હવે આપણે કરવાનું છે પ્લાસ્ટર. અહીંયા નીચે પ્લાસ્ટર કરવાનું છે. બારી તાર બાર બધું બાંધવાનું છે. ઉપર તો કામકાજ થઈ ગયું છે, હવે બધું નીચે કામકાજ ચાલુ કરવાનું છે. જોઈ લો મિત્રો, એકદમ પ્લાસ્ટર મસ્ત રીતે કરી નાખ્યું છે. એથી કામકાજ હજી ચાલુ જ છે, થોડું બાકી. જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે, તો આટલું પૂરું કરીને આપણે જવાનું છે જમવા માટે. અને જો પેલા ભાઈ, શું નામ તમારું? એ નામ શું? અલ્પેશ નામ તમારું? એવું? ચિયા ગામના છો? વરણ. ચિયા આવ્યું? ચિયા તાલુકામાં આવ્યું? તાલુકો ચિયો? હા. જિલ્લો? બનાસકાંઠા. 12 વાગી ગયા છે ને હવે આપણે જવાનું છે ખાવા. તો બને રહેજો વ્લોગમાં. બપોર પછીનું કામકાજ આપણે ચાલુ કરવાનું છે, બધું વ્લોગમાં બતાવશું. તો હવે આપણે જરા ખાવા અને આપણે કારીગર જો આવેલા છે. ભૂખ લાગી છે? નહીં લાગી? જબરદસ્ત લાગી. અલ્પેશ પડવાનું છે, તૂટી પડવાનું. લેવડો તો બને રહેજો વ્લોગમાં. બપોર પછીનું કામ ચાલુ કરવાનું છે, બધું વ્લોગમાં બતાવશું. તો જોઈ લો મિત્રો, બપોર પછીનું કામ ચાલુ કરી નાખ્યું છે. બારીનું પ્લાસ્ટિક કરવાનું છે અને દાંતનું બોધવાની છે. મટન બનાવી દીધું.
જેમાં કાંઈ ડબ્બી બેસીને ત્યાં DSP. જો તો 2 વાગ્યાની ચા આવી ગઈ તો આપણે બેસી ગયા તો ચા પીવા. ત્યાં લઈ જાય. પ્લાસ્ટર પણ થઈ ગયું છે જો પેલી બસ ચાલુ કરવાનું હોય બારી. પહેલાં તો ચા પી લે. ગોપાલ જો મિત્રો આજનું પ્લાસ્ટર થઈ ગયું છે બારીવાળું. બપોર પછીનું કામ ચાલુ કર્યું હતું અને છેલ્લી ધાર છે એ બાકી એ બધું ચાલુ જ છે. એટલે આવી જોઈ લો ધાર એકદમ રેડી બધી નાખી છે મસ્ત. ઉપરથી મળે બહારની પણ બધી નાખી જોઈ લો બતાવી લો તમને. જોઈ લો. મસ્ત રીતે બધી નાખી છે. આ દરવાજાનું છે પ્લાસ્ટર ધાર બધવાનું ચાલુ છે. જોઈ લો ઉપરથી મળી નીચે બધી હતી એટલે અંદરનું કામ પ્લાસ્ટરનું પૂરું થઈ જાય. તો જુઓ મિત્રો સામેવાળું સજાનું પ્લાસ્ટર કરવાનું હતું પણ આપણે વરસાદનું જેવું વાતાવરણ થઈ ગયું એટલે નહોતું કર્યું. તો આપણે બારીનું જો દેશી જુગાડ લગાવીને માલ બીજો ભરી નાખ્યો છે. RCC ભરી નાખ્યું દેશી જુગાડ કરીને જોઈ લો ખાલી એકવાર કેવું મસ્ત રીતે કરી નાખ્યું છે. જો તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીશું એક નવા વ્લોગ સાથે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો.